શિક્ષક અશ્વિન ચૌધરી સામે તપાસ તેજ થઈ છે. એસીબી અશ્વિન ચૌધરીએ પાસ કરેલી ફાઇલોની તપાસ શરૂ કરી છે. આવક કરતા વધુ સંપત્તિની પણ તપાસ એસીબી કરશે. સરકારી અધિકારી તરીકેના કાર્યકાળમાં સંપત્તિની પણ તપાસ થશે કે કેટલી સંપત્તિ તેમણે બનાવી છે. એસીબીની તપાસમાં વધુ ખુલાસા થાય તેવી સ્પષ્ટ સંભાવના સેવાઈ રહી છે. તો ગાંધીનગર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને ₹2,64,00,000ની બેનામી સંપત્તિના સોર્સ મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવશે. તો વચેટિયા કે અન્ય સ્ટાફની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરી સામે તપાસનું ધમધમાટ તેજ થયું છે. 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. કેવા કેવા ખુલાસા થઈ શકે મેહુલ? બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો તેની સામેની તપાસ તેજ બની છે. એન્ટી કરપ્શન બ્યુરો અત્યારે હાલ તપાસ કરી રહી છે, જેની અંદર તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર થયેલી જે ફાઇલો છે તેને આવરી લેવામાં આવી છે. કેટલી ફાઇલો જે છે તે તેમના દ્વારા મંજૂર કરવામાં આવી છે તેના સંદર્ભે એસીબી તપાસ કરી રહી છે. તેમના ઉપર સીધો આક્ષેપ છે કે તેમણે સ્થળ તપાસ કર્યા વગર જ અનેક ફાઇલો જે છે તે પાસ કરી છે અને તેના બદલામાં તેઓ લાંચના નાણાં જે છે તે મેળવતા હતા. તેમની ઘરેથી મળેલી જે રકમ છે તે રકમના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલી રકમ કોણે આપી અને ક્યાંથી આ રકમ લાવ્યા છે તેની પણ પૂછપરછ થઈ રહી છે અને સાથે જ તેમની સંપત્તિ કેટલી વસાવી છે તે સંદર્ભે પણ કવાયત એન્ટી કરપ્શન બ્યુરોએ હાથ ધરી છે. આ રિમાન્ડના સમય દરમિયાન જે એબી ચૌધરી છે તેની સામે આ વિવિધ મુદ્દાઓ પર એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરશે અને સંભવતઃ આવક કરતા વધુ સંપત્તિના કિસ્સામાં પણ જે છે તે વધુ એક કેસ તેમની સામે નોંધાઈ શકે છે. જી અંકુર. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.